એક સંતુષ્ટિ સામે આવે છે? બેન, સૌ પ્રથમ તો મારા બેને ખૂબ જ સરસ વાત કરી દિલ્હીની, પણ એ ભૂલી ગયા કે દિલ્હી સરકાર એ કેન્દ્ર શાસિત છે અને ત્યાં પ્રધાનમંત્રી મોદીજી અને ગૃહમંત્રીનું શાસન છે. એટલે દિલ્હીમાં જે એમને મહિલાઓ પર થતા અત્યાચારની વાત કરી તો એની માટે સૌથી પહેલા જવાબદાર તો મોદી સરકાર છે અને ગૃહમંત્રી અમિત શાહજી છે. બીજી વાત કરું કે ગુજરાતની તમે વાત કરો તો એનસીઆરબી નો આંકડો રેકોર્ડ ચેક કરી લો. ગુજરાત આજે એસિડ એટેકમાં, મહિલાઓ પર થતા એસિડ એટેકમાં 6ઠ્ઠા ક્રમાંકે આવી ગયું. આજે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 6,315 રેપ થયા, 72 જેટલા ગેંગ રેપ થયા. અને મારા બેન ભૂલી ગયા પેલા પ્રજ્વલ રેવન્ના કર્ણાટકમાં 2,992 સેક્સ ક્લિપો વાયરલ થઈ અને પ્રધાનમંત્રી એમના ખભા ઉપર હાથ મૂકે અને કે અમને જીતાડો. આ છે ભારતીય જનતા પાર્ટીનું મહિલા સુરક્ષા માટેનું કલ્ચર. બીજી વાત, મારા મિત્રએ જે પરિવારવાદની વાત કરી, આ 200 થી ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું લિસ્ટ છે. આ પરિવારવાદનું ભારતીય જનતા પાર્ટીનું 200 થી ઉપરના નેતાઓનું લિસ્ટ. પણ જે વ્યક્તિને બેટ પકડતા ના આવડે, એ બીસીસીઆઈ ના સેક્રેટરી 100% હોય, એ ત્યાં પરિવારવાદ ના ચાલવો જોઈએ. તમે જોયું કે છેલ્લા 10 દિવસથી પ્રધાનમંત્રીજી વાત શું કરે છે? મુસ્લિમોની વાત કરે છે. મુસ્લિમ લીગ ઉપર આયા, એક્સેપ્ટ ના થયું. પછી કે છે કે આ કોંગ્રેસ વાળા માતા બહેનોનું મંગળસૂત્ર લઈ લેશે, એ પણ ના ચાલ્યું. અને હમણાં ગઈકાલે ગુજરાતમાં આવીને કે છે કે કોંગ્રેસ વાળા તમારી 2 ભેંસમાંથી 1 ભેંસ લઈ લેશે. આવી વાતો કરે છે પ્રધાનમંત્રી મોદીજી. ઠીક છે, પરિવારવાદની જ્યારે વાત કરવામાં આવે વિશ્વ